નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના મીરાખેડી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી महाराज सनातन धर्म संवर्धन यात्रा अंतर्गत पधार्या। सनातन धर्म की जय, गौ माता की जय ना नादथी वातावरण गूंजी उठ्यो। हिंदू में हिंदुत्व होना चाहिए, हिंदू धर्म को का पालन करने की निष्ठा होनी चाहिए और अपने धर्म का त्याग नहीं करना चाहिए। धर्म परिवर्तन नहीं करना चाहिए किसी को। जब अपने लोग माता पिता का परिवर्तन नहीं कर सकते, कहाँ गया धर्म परिवर्तन वाला? बुरा भाई बुलाओ उसको। ओ बुरा भाई, जब माता पिता का परिवर्तन नहीं कर सकते, ये देखो ये बहुत अच्छा काम कर रहे हैं, धर्म परिवर्तन करने वालों को रोक रहे हैं। तो मारो कહેવાનો શું છે કે જે માતા પિતાના ત્યાગ નથી કરી શકાય તો ધર્મનો ત્યાગ કેવી રીતે થાય? हमें जो धर्म आया है वो माता पिता से आया है, तो माता पिता को तो छोड़ नहीं सकते, तो धर्म कैसे छोड़ सकते हैं? यही बात समझाना है। तो लोग अज्ञान के कारण, निर्धनता के कारण, लोभ के कारण, प्रलोभन के कारण और मिशनरियों के प्रोपोगंडा षड्यंत्र के कारण उनकी बातों में आ जाते हैं कि वो लोग कुछ दिन तक सेवा करते हैं, सेवा के माध्यम से ही वो लोग प्रवेश करते हैं मिशनरी वाले, और फिर बाद में छोड़ देते हैं। इसलिए इन सबसे सावधान रहना चाहिए और प्रत्येक मनुष्य को जो जिस धर्म में पैदा हुआ है उसी धर्म में ही उसकी मृत्यु होती है। अपने धर्म का त्याग कभी नहीं करना चाहिए। ठीक है। जालोद तालुकाना मीराखेड़ी मुकामे श्री भील सेवा मंडल दाहोद संचालित श्री उत्तर बुनियादी आश्रम शाळा खाते आज रोज 20/12/2024 शुक्रवाરના રોજ સવારે 10 વાગે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમ મન્નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં સનાતન ધર્મ સંવર્ધન યાત્રા અંતર્ગત પધાર્યા હતા। ભીલ સેવા મંડળ ઉત્તર બુનિયાદી શાળામાં પધારેલ મહારાજશ્રીની પાદુકા પૂજન અને આરતી કરી દીપ પ્રાગટ કરવામાં આવેલ હતું। ત્યારબાદ આશ્રમની બાળાઓ દ્વારા સરસ્વતી પૂજન અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ હતું। ભીલ સેવા મંડળ દાહોદ જિલ્લાના પ્રમુખ દ્વારા શાબ્દિક પ્રવચનથી પધારેલ સંતનું સ્વાગત કર્યું હતું, તેમજ ભીલ સેવા મંડળના શતાબ્દી વર્ષની ઉજવણી વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી। ભીલ સેવા મંડળ દ્વારા બાળકોમાં જે ધર્મ પ્રત્યે જાગૃતિ તેમજ સમજ આપવામાં આવે છે તેથી પ્રસન્ન થઈને શંકરાચાર્યજીએ કહ્યું હતું કે ખૂબ જ સુંદર કામગીરી આ ક્ષેત્રમાં ભીલ સેવા મંડળ દ્વારા કરવામાં આવી રહેલ છે। વધુમાં ધર્મ વિશે જણાવતા કહ્યું કે જે કુળમાં જન્મ લીધો, જે માતા પિતાએ આપણને આ પૃથ્વી ઉપર અવતાર આપ્યો તે આપણને નથી છોડી શકતા, તે ધર્મ પરિવર્તન કેમ કરીએ છીએ? ધર્મનું પાલન કર્યા વગર કોઈ પણ મનુષ્ય રહી શકતો નથી। પૃથ્વી પર માનવીને જે અનમોલ જન્મ મળેલ છે તે જન્મમાં સનાતન હિન્દુ ધર્મનું તેને આજીવન કરવું જોઈએ, અને જે મનુષ્ય સનાતન ધર્મનું પાલન નથી કરતો તે મનુષ્યનું જીવન પશુ બરાબર છે। હિન્દુઓનું મૂળ ધર્મ સનાતન ધર્મ જ છે અને તે વ્યક્તિ પ્રખર હિન્દુવાદી હોવું જોઈએ, જેથી તે વ્યક્તિ ધર્મ જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહે, તેમજ ધર્મ વિશે અડગ આસ્થા અને નિષ્ઠા હોવી જોઈએ। મનુષ્ય જીવનમાં પ્રભુની ગતિ અને મોક્ષ મેળવવા માટેનો સુંદર માર્ગ છે, જેથી કોઈ પણ સંજોગોમાં ધર્મ પરિવર્તન કરવું જોઈએ નહીં। આજનો મનુષ્ય લોભના લીધે, ગરીબાઈના લીધે તેમજ અજ્ઞાનતાને લીધે ધર્મ પરિવર્તન કરે છે। ધર્મ પરિવર્તન કરાવનાર લોકોથી સાવધાન થઈ આપણે આપણા સનાતન ધર્મને વધુ મજબૂત બનાવવું જોઈએ, તેવા વિચારો સાથે શંકરાચાર્યજીએ ધર્મ યાત્રા યોજાઈ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।